હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કર્વ સપાટી વક્ર સપાટી દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન સમજ્યા, જે લેન્સ મેકર્સના સમીકરણનો પહેલો પાર્ટ હતો. હવે આજે આપણે લેન્સ મેકર્સનું સમીકરણ અને પાતળા લેન્સનું સમીકરણ મેળવવાનું છે. અરીસાનું સમીકરણ તો 1/f = 1/u + 1/v આપણે મેળવ્યું છે. લેન્સનું સમીકરણ પણ તમે 10th ની અંદર તારવી ગયા છો, પણ ઈ માત્ર ભાઈ ઉપર છેલ્લી વાત તમે સમજ્યા છો કે ભાઈ જ્યારે માનો કે મારી પાસે કોઈ એક પાતળો લેન્સ હોય, આ પાતળા લેન્સમાં આ માનો કે એની મુખ્ય અક્ષ, તો જ્યારે વસ્તુ ઓબ્જેક્ટ અહીંયા પડ્યું છે, આ શું છે મારી વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, તો એમાંથી નીકળતું એક પ્રકાશનું કિરણ માનો કે કોઈ આ સપાટી ઉપર આ પ્રમાણે આપાત થાય છે અને એનું તમને અહીંયા જે છે એ વક્રીભવન થશે, એટલે પાછું અહીંયા પણ એક વક્રીભવન થશે. તો જે આ ભાગ છે, આ ભાગ અહીંયા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના ઘટે છે ભાઈ, જેના વિશે 10th ની અંદર તમને ખ્યાલ જ નથી. તો આ આટલા અમસ્તા ભાગમાં શું ઘટના ઘટે છે ને આટલા ભાગની અંદર બે વખત વક્રીભવન થાય છે. તો એ બે વખત વક્રીભવન કેવા પ્રકારનું છે, ત્યાં સેન્સ લો કઈ રીતે એપ્લાય કરી શકાશે, એ વસ્તુ આજે આપણે ખાસ ડિટેલમાં જોવાની છે. અને માનો કે ફાઇનલ વક્રીભવન પામે અને તમને તમારી ફાઇનલ ઇમેજ છે આ અહીંયા એક મળી જાય છે. તો માનો કે આ લેન્સની ઉપરના બિંદુને હું A બિંદુ કહી દઉં, આને B બિંદુ કહી દઉં અને C કહી દઉં. એવી જ રીતે જો આ વક્ર ભાગને મેં A B C નામ આપ્યું હોય તો લેન્સના આ વક્ર ભાગને A B C નામ આપું. ચલો ક્લિયર. પછી આ બાજુએ જે બિંદુએ આપાત થાય છે એ બિંદુને n1 નામ આપું અને જે બિંદુમાંથી રિફ્લેક્ટ થઈને બહાર નીકળે છે એને હું n2 કહી દઉં. હવે નામમાં કાઈ લખેલું નથી ભાઈ, નામ તો તમે તમારી રીતે ગમે તે આપી શકો, ધેટ ડઝન્ટ મેટર. તો લાસ્ટ લેક્ચર ની અંદર જે કર્વ સપાટી પર વક્રીભવન સમજ્યા હતા એ કોઈ આર્ક કર્વ સપાટી હતી. તો માનો કે હું અત્યારે વાત કરું વક્ર સપાટી A B C માટે, મતલબ માત્ર આ જ વક્ર સપાટી હોય અને આ ન હોય, માનો કે અહીંથી આખો લેન્સનો જાડો ભાગ આમ હોય, તો હું એ વસ્તુની આકૃતિ છે એ આ પ્રમાણે ડ્રો કરું. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આ વસ્તુ જોઈ જ ગયા છીએ ભાઈ, ઝડપથી ફરીથી બધું જોવાનું છે. તો માત્ર અત્યારે આ લેન્સની જો હજી ખાસ સમજી જજો છોકરાઓ, તમારે આના આ જ લેન્સની અંદરથી જુદી જુદી સપાટી માટેનું વક્રીભવન સમજવાનું છે. પહેલા હું વક્રીભવન કોનું સમજીશ, A B C માટેનું વક્રીભવન સમજીશ. તો મેં ફક્ત એટલો જ ભાગ કર્યો છે, મતલબ મેં લેન્સને માનો કે અહીંયાથી કાપ્યો નથી, બરાબર, લેન્સને કાપ્યો નથી, આમ નામ જ રહેવા દઉં તો જો તો મને ખબર પડે કે આ સપાટી દ્વારા કેટલું વક્રીભવન ને કેવા પ્રકારનું થશે, બરાબર. તો ચલો જોઈએ. તો આ એની મુખ્ય અક્ષ ભાઈ, આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ, બરાબર. અહીંયા કોઈ વસ્તુ ઓબ્જેક્ટ ઓ પડેલી છે. લાસ્ટ લેક્ચર ની અંદર આ વસ્તુ જોઈ હતી, એટલે હું આ પહેલો જે પાર્ટ છે એ વસ્તુ હું ઝડપથી ડિરાઈવ કરીશ, એટલે ધ્યાન રાખજો. આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ ભાઈ માનો કે સપાટીના આ બિંદુને સ્પર્શે છે. જે બિંદુને સ્પર્શે છે એ બિંદુને નામ આપી દો L1. તો અહીંયા જે બિંદુને સ્પર્શે છે એ બિંદુ એક સપાટીનો લંબ ડ્રો કરું ભાઈ, તો આ બિંદુ દોરેલો સપાટીનો લંબ. અને આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી, લંબ છે હંમેશા શેમાંથી પસાર થતો હશે, એનો વક્રતા કેન્દ્ર C માંથી. તો આ એનો વક્રતા કેન્દ્ર C. પણ કેમ કે આ સપાટી માટે લઉં છું ને એટલે હું એને અત્યારે નામ આપું છું C1, બરાબર ભાઈ. હવે તો થશે હું આ પ્રકાશીય રીતે n1 માધ્યમ છે, આ પ્રકાશીય રીતે n2 માધ્યમ છે, અને આપણને સારી રીતે ખબર છે, મતલબ એવી રીતે મારો આ n1 માધ્યમ છે અને આ માધ્યમ છે એ કેવું થશે, n2 માધ્યમ થશે. તો હવે હું થશે n1 માંથી n2, અને આપણને સારી રીતે ખબર છે કે n2 ગ્રેટર ધેન n1 થશે. કેમ કે આકાશનું માધ્યમ છે, આનો વક્રીભવનાંક છે એ વધુ હશે અને આનો વક્રીભવનાંક છે એ કેવો હશે, ઓછો હશે. તો જોજો પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું લંબ તરફ, એટલે લંબ તરફ એટલે આવી રીતે કઈ વક્રીભવન થઈ અને મારી ફાઇનલ ઇમેજ છે, જો કે નોટ એક્ઝેક્ટલી ફાઇનલ ઇમેજ, પણ પ્રથમ ઇમેજ I1 છે એ કઈ અહીંયા રચાય છે.
એમ કહો તો ચાલે ને? તો અમારી પહેલી ઇમેજ છે એ I1 અહીં આગળ ચાલે. ક્લિયર એટલી વસ્તુ? તો આ જે છે એ મારો એંગલ ઓફ ઇન્સિડન્સ I થશે, બરોબર ભાઈ? આ જે છે એ મારો એંગલ ઓફ રિફ્લેક્શન R થશે, વક્રીભવન કોણ. તો પછી આપણે જો યાદ કરો જોઈએ તો આને મેં આલ્ફા કીધું હતું, પછી આને મેં બીટા કીધું હતું, પછી આને મેં ગામા કીધું હતું કે નહીં? તો મારે આ બિંદુ પર સ્નેલના નિયમ લગાડવા માટે મારી પાસે I અને R હોવા જોઈએ, પણ I અને R અત્યારે છે નહીં. તો I અને R મેળવવા માટે હું જોઉં જોઈએ. તો પહેલા તો આ બિંદુ કયું છે? B છે મારા માટે. જો આ બિંદુ A, આ B અને C, કેમ કે આપણે આ વક્ર સપાટી માટેની જ વાત કરીએ છીએ, જે આની તો ચર્ચા કરતા જ નથી, પહેલા આની જ કરીએ છીએ ABC ની રીતે. તો જોવું જોઈએ ભાઈ કે મારે આપાત કોણ I શું થશે? તો કે આપાત કોણ I કોનો બહિષ્કોણ છે ભાઈ? યસ, આ લંબથી મતલબ આટલો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો. તો આપાત કોણ I આલ્ફા પ્લસ બીટા થશે મારી પાસે. તો I આલ્ફા મતલબ ખૂણો ખૂબ જ નાનો છે, મતલબ આપણે કોના માટેની પહેલી શરત અસમ્પશન લઈએ છીએ કે થીટા ખૂબ નાનો હોય તો એંગલ ઓફ ઇન્સિડન્સ I આને હું tan આલ્ફા લઉં. તો અહીંયા જો ભાઈ હું આ સપાટી માટે એક મુખ્ય અક્ષને લંબ ધારું, આ મુખ્ય અક્ષ લંબને મેં ધાર્યું. તો મેં શું કીધું હતું ભાઈ કે આ ડિસ્ટન્સ છે એ ખૂણો ખૂબ જ નાનો છે, એટલે અહીંયાથી આપણે લેવો જોઈએ. તો આ ડિસ્ટન્સ છે એ ખૂબ જ નાનું થશે, જેને આપણે અવગણી શકીએ. મતલબ સમજો ને, પાતળા લેન્સની વિડ્થ મતલબ એના એપાર્ચર વિશેની ચર્ચા આપણે આગળ યાદ કરશું. પણ એપાર્ચર અત્યારે આપણે એટલા માટે મહત્વનું નથી, એટલે હું એપાર્ચર ની બધી ડિટેલ નથી કરતો. એપાર્ચર મતલબ કે ટૂંકમાં આ જે લેન્સ છે એ લેન્સની જાડાઈ, જે અત્યારે હાલ પૂરતી આપણે રિગ્લેચેબલ ગણીએ છીએ, કેમ કે હું ભાઈ ખૂબ જ પાતળા લેન્સનું સૂત્ર કરું છું. ખૂબ જ પાતળા લેન્સની વાત કરતા હોય ત્યારે એની જાડાઈ છે આપણે અવગણી શકીએ. તો I કેટલું થશે? આલ્ફા પ્લસ બીટા. What about this alpha? Alpha tan આલ્ફા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું થશે? n1, અને આ અહીંયા બિંદુ નામ નથી આપતો, n1b કહ્યું તો આવે ને? તો n1b upon પાસેની બાજુ bo plus what about this beta? Beta શું થશે? બીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું થશે? n1b, અને પાસેની બાજુ શું થશે? bc1 થશે. જોવો જોઈએ bc1 ને શું કીધું? આ આટલા ભાગને તો આપણે અવગણી શકાશે, તો bc1. ક્લિયર? એવી જ રીતે હું વક્રીભૂત કોણ r ની વાત કરું તો r છે ઈ શોધવા માટે શું થશે? મેં આપણે આની પહેલા વાત થઈ ગઈ કે r છે ઈ કોઈનો બહિષ્કોણ નથી, પણ r અને ગામા છે ઈ બીટાનો બહિષ્કોણ છે. તો હું આના માટે આમ કહી શકું કે ભાઈ બીટા r plus ગામા. તો r શું થઈ જશે? બીટા માઈનસ ગામા થશે ને? તો what about this બીટા? બીટા તો તમે અહીંયા પણ મેળવેલી જેમ શું થશે? n1b upon bc1 plus ગામા. ગામા કેટલો થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. ગામા શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ, મતલબ સોરી તો ગામા શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ થશે? n1b થશે, અને પાસેની બાજુ કેટલી થશે? bi1 થશે. તો કે bi1. તો મને આ મળી ગયું વક્રીભવન કોણ r મળી ગયો ભાઈ. તો હવે હું આ બિંદુ ઉપર સ્નેલનો નિયમ લગાડું ભાઈ કે બિંદુ n1 પર સ્નેલનો નિયમ. તો બિંદુ n1 પર સ્નેલનો નિયમ શું છે? n1 sin I is equal to
n2 sin r. તો મને ખબર છે કે ભાઈ થીટા ખૂબ જ નાનો છે, થીટા ખૂબ જ નાનો હોય તો તમને ખબર છે કે sin થીટા તમે ખાલી થીટા લખી શકો. તો આનો મતલબ એમ થાય કે મારી પાસે હવે આવી જશે n1i n2r. થઈ છે કે નહીં ભાઈ આસાની? પણ હવે કોઈ પણ બિંદુએ સ્નેલનો નિયમ એપ્લાય કરવા માટે ખાસ ધ્યાન રાખજો. i છે એની પણ કે n1 જ આવશે કે n2 આવશે એ કેમ ખબર પડે? તો જોઈ લેવાનું ખાસ કે એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં છે? ઈ માધ્યમ નહીં આવે. તો અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં છે? n1 માધ્યમમાં છે. તો n1 sin i. પછી એંગલ ઓફ રિફ્રેક્શન વક્રીભવન કોણ કયા માધ્યમમાં છે? વક્રીભવન કોણ n2 માધ્યમમાં છે. તો n2 sin r આવશે. ખાસ સ્નેલના નિયમની વસ્તુ આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એંગલ ઓફ ઇન્સિડન્સ જે માધ્યમમાં હશે ઈ માધ્યમનો વક્રીભવન બરાબર એંગલ ઓફ રિફ્લેક્શન વક્રીભવન કોણ જે માધ્યમમાં હશે એને ગુણ્યા ઈ માધ્યમનો વક્રીભવન. ક્લિયર? તો મારી પાસે છે તે બધું ભાઈ i બરાબર છે તો હું મૂકી દઉં જોઈએ ભાઈ n1 કૌંસમાં n1b upon bo પ્લસ n1b upon bc1 is equal to n2 n1b upon bc1 plus n1b upon bi1. બરાબર? હવે તમે આમાં સારી રીતે જોઈ શકો. આમાંથી n1b કોમન કાઢો, n1b કોમન કાઢો તો સામે સામે n1b કેન્સલ થઈ જશે. તો મારી પાસે વધશે શું જોવો જોઈએ ભાઈ કે n1 upon bo plus n1 upon bc1 is equal to n2 upon bc1 plus n2 upon bi1. પણ એક વસ્તુની જુઓ, આપણે ભૂલ કરી નાનકડી સમજતી, કોઈ ચિંતા નથી. અહીંયા બીટા માઈનસ ગામા છે તો n1b upon bc1 માઈનસ આવશે. જુઓ આવશે ને? તો એવી જ રીતે અહીંયા પણ શું આવશે? ઈ માઈનસ. અહીંયા પણ આવશે ઈ માઈનસ. એ ચોકે કઈ ચિંતા નથી. તારે નાનો વિડિયો મસ્ત ગોચવણી એસ વેલ આપણને ખબર છે કે બીટા r ગામા થશે તો r બીટા માઈનસ ગામા થશે. બરાબર? તો બહુ સિમ્પલ વાત છે જે આપણે આરામથી સમજી શકીએ. તો હવે જુઓ આ જે માઈનસ છે એને આ બાજુ લ્યો, આ પ્લસ છે અને આ બાજુ લ્યો એટલે માઈનસ થઈ જશે. તો આમ થઈ જશે n1 upon bo, આ માઈનસ ને આ બાજુ માઈનસ n2 upon bi is equal to n2 minus n1 upon bc1 થશે. કેમ કે આને આ બાજુ મોકલું તો bc1 તો કોમન છે. તો આ જે મને સમીકરણ મળ્યું ભાઈ, આ સમીકરણ મને આને નામ આપી દઉં. ચલો સમીકરણ નંબર 1. ખરેખર તમારા સમીકરણ નંબર 5 6 આપેલું છે, અગાઉ ઘણા બધા નામ આપેલા છે તો આપણે એ વસ્તુની ચિંતા નહીં કરીએ. તો આ જે મને સમીકરણ મળ્યું એ કોનું સમીકરણ મળ્યું ભાઈ? પહેલી વક્રાકાર સપાટી મતલબ a b c માટેનું મળ્યું. બરાબર? હવે હું વક્ર સપાટી a b c માટેની વાત કરું તો જુઓ છે. હવે હું વાત કરું છું વક્ર સપાટી a d c માટેની વાત કરું છું. તો હવે મારે વાત કરવાની છે ભાઈ સપાટી a d અને c માટે. મતલબ હવે a d સપાટી આ તરફ છે એટલે માનો કે હું ઈ તરફ સપાટીનું ડ્રો કરું. ધ્યાન રાખવાનું છે ભાઈ ખાસ આ પોર્શન છે એ વસ્તુ તમારી NCERT ની અંદર ડિરાઈવ કરેલી નથી. ડાયરેક્ટ એમ કહી દીધું છે કે ABC માટે આ પ્રમાણે હોય તો ABC માટે કઈ આ પ્રમાણેનું સમીકરણ હશે, પણ એ કઈ રીતે ઈ આપેલું નથી એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. તો કઈ સપાટી માટેની વાત કરીએ છીએ હવે આપણે? તો કે ભાઈ ABC માટેની. તો આ થઈ સપાટી A, આ એનો મુખ્ય અક્ષ
કે ભાઈ જો આ જગ્યાએ માનો કે તમે આવી રીતનો લેન્સ રાખી દો, આપણે જે ઉપર પાતળો દોર્યો છે એ આ જ પ્રમાણે, તો જે મારું I1 છે એ કંઈક અહીંયા રચાતું હશે એમ કહેવાય છે. માનો કે મારું I1 જે છે એ અહીંયા કંઈક રચાતું હશે, બરોબર. તો આ I1 માંથી ધ્યાન રાખજો, આ I1 જે છે મતલબ પહેલી સપાટીના કારણે મળતું પ્રતિબિંબ જે છે એ આ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. કેમ? જો આભાસી કોને કહેવાય છે અને વાસ્તવિક કોને કહેવાય છે એવો તમને ખ્યાલ હોવો જોઈએ. વાસ્તવિક મતલબ કે જે પરિમાણ ધરાવતું હોય, એક્ચ્યુઅલમાં ફિઝિકલ, જેને કહેવાય કે જે એક્ચ્યુઅલમાં ફિઝિકલી અવેલેબલ હોય એને આપણે વાસ્તવિક કહીએ. અને જેની માત્ર ઇમેજ હોય તો ઇમેજ છે એ આપણે એની કેવી ગણશું? આભાસી ગણશું. કેમ કે એનું વાસ્તવિક ફિઝિકલ કોઈ અસ્તિત્વ છે નહીં. તો એવી જ રીતે જ્યારે આ સપાટીના કારણે મળતું I1 પ્રતિબિંબ છે એ આ સપાટી માટે વાસ્તવિક વસ્તુ તરીકે નહીં વર્તી શકે. કેમ કે ભાઈ એ વાસ્તવિક વસ્તુ તો આ જ છે. આ I1 છે એ શું છે? આ O નું પ્રતિબિંબ છે. તો જે આ O નું I1 પ્રતિબિંબ છે એ આ સપાટી A B C માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. બરાબર ભાઈ, ક્લિયર? તો માનો કે આ રે મારી આભાસી વસ્તુ, આ આભાસી વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ હું આ પ્રમાણે આમાં ઇન્સિડન્સ કરું છું. આ પોર્શન છે એ માત્ર આભાસી કલ્પના કરવાની છે કે હવે આ I1 છે કે જે ખરેખર ઓબ્જેક્ટનું પહેલું પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ આ સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. મતલબ મિરર ઇફેક્ટ તમે બધા ભણી ગયા છો. તમે અમુક એંગલે રાખેલા મિરર વાળા ઓરડાની અંદર જાઓ અથવા તો રૂમની અંદર જાઓ તો તમને ખબર છે કે ઘણા બધા પ્રતિબિંબો દેખાતા છે. તો કઈ ઘણા બધા વ્યક્તિઓ છે એમ કહેવાશે નહીં. કોઈ અભૂલ ભૂલેમાં તમે જાઓ અને તમે ત્યાં જઈને ઉભા રહો, ત્યાં દૂર સુધી તમારા પ્રતિબિંબો દેખાય તો હું કહીને તમારી જેવા લાખો છે એવું કહેવાશે નહીં. કેમ? એક પ્રતિબિંબના કારણે બીજું પ્રતિબિંબ, બીજાના કારણે ત્રીજું, ત્રીજાના કારણે ચોથું, ચોથાના કારણે પાંચમું, આવી આખી લિંક બની ગઈ. ખરેખર મૂળ વસ્તુ તરીકે તો કોણ છો? તમે એક જ છો. તમારું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે એટલે પાછું ઈ નવું પ્રતિબિંબ બનાવે. ઈનું પ્રતિબિંબ પાછું બીજા માટે વસ્તુ તરીકે વર્તતું હોય તો એ પાછું નવું પ્રતિબિંબ બનાવે. ઈ નવું પ્રતિબિંબ છે એ પાછું બીજા માટે વસ્તુ તરીકે વર્તતું હોય તો આવી રીતે સતત છે એ સિક્વન્સ ચાલ્યા કરતી હોય. તો અહીંયા પણ એમ જ છે કે ઓબ્જેક્ટ મારી વસ્તુ મૂળ તો O જ છે, પણ એના કારણે મળતું જે આ પ્રતિબિંબ છે એ મારી આ સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. ક્લિયર? તો આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે માનો કે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ મેં આ ખાલી સપાટીના કિરણને અહીંયા લંબ બનાવ્યો છે. હવે જો એનું પ્રકાશનું કિરણ આની આ સપાટી પર ઇન્સિડન્સ થાય, કેમ કે અહીંયાથી તો રિફ્રેક્શન થઈને પ્રકાશનું કિરણ બહાર નીકળે છે. જો તમે અહીંયા ભણ્યા નહીં, ખાલી આટલું વક્રી ભવન ભણ્યા. હવે જે તમે ભણવા જઈ રહ્યા છો એ આ વક્રી ભવન ભણવા જઈ રહ્યા છો. તો અહીંયાથી સપાટીમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે છે. અહીંયા હું સપાટીને એક લંબ ડ્રો કરું ભાઈ, તો આ થઈ ગયો સપાટીને દોરેલો લંબ. તો આ જે છે પ્રકાશનું કિરણ આપાત થાય છે ભાઈ. તો માનો કે આ સપાટી ઉપર આપાત થઈ, પ્રકાશ આને હું પાછળની દિશામાં લંબાવીશ તો આ શું મળશે મને? હું કીધું તું હંમેશા વક્ર સપાટીને દોરેલો લંબ એનું વક્રતા કેન્દ્ર C આપે. જો મેં અહીંયા આને C1 કીધું હોય તો આ છે C2 થશે. બરાબર? તો હવે આ જો માધ્યમ N2 છે અને આ છે માધ્યમ N1 છે. મતલબ અહીંયા રિફ્લેક્શન કેવું થાય છે? ઘટમાંથી પાતળામાંથી. આમાં પાછી કરો તો પાતળામાંથી ઘટમાં. તો આ પ્રકાશનું આપાત કિરણ છે એ સપાટીના લંબથી દૂર ટ્રાવેલ કરશે. અહીંયા જો લંબ તરફ ટ્રાવેલ, ખરેખર આમ નહીં જવું જોઈએ, એની બદલે લંબ તરફ ટ્રાવેલ. તો આ જે છે જે સપાટીને દોરેલો લંબ છે એ લંબથી દૂર, મતલબ તમારી ઇમેજ છે એ અહીંયા કંઈક રચાય છે, જેને હું ફાઇનલ ઇમેજ I કહું. તો કઈ કઈ વસ્તુઓ થઈ જુઓ જોઈએ. આ જે લંબ સાથે બનાવેલો ઇન્સિડન્સ એંગલ એટલે આપાત કોણ I થશે. આ બનાવેલો મારો ખૂણો એંગલ ઓફ રિફ્લેક્શન
r થશે। હવે જો પાછો અહીંયા આલ્ફા બીટા અને ગામા આપ્યું તો એની જેમ હું અહીંયા નામ આપી દઉં તો આ થશે મારો આલ્ફા, આ થશે મારો બીટા અને આ જે થશે એ મારો ગામા। આની જેમ જ પહેલા એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ I ગોતું, પણ ધ્યાન રાખવાનું છે અહીંયા ખાસ મારો ગ્રુપ પહેલા ગોતું છું આપાત કોણ I, તો I શું થશે જુઓ સમજો અહીંયા આ જે છે ઈ જ એંગલ ઓફ ઇન્સિડન્સ છે તો ત્રિકોણ કયો ધ્યાનમાં લેવામાં આવશે તો કે માનો કે અહીંયા કોઈ n2 બિંદુએ આપાત થાય છે પ્રકાશનું કિરણ n2 I1 C2 થશે જો આખો ત્રિકોણ ધ્યાનમાં લેવામાં આવશે। શું કામ અહીંયા તો આપણે એટલું જ લીધું હતું કેમ કે જો અહીંયા સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખોટો લંબ આગળ જતા ક્યાં બીટા સુધી જ છે એટલે આપણે ગામા ન લઈએ પણ અહીંયા લંબ કયો છે લંબ આ છે પણ એંગલ ઓફ અહીંયાથી રિફ્લેક્ટ થઈને આવે છે અને પછી અહીંયા એટલે તમારે ખરેખર I શું થશે I નો I જે બહિષ્કોણ છે એના અંદરના ખૂણો કયા કયા થશે તો કે આલ્ફા પ્લસ ગામા થશે તો I આલ્ફા પ્લસ ગામા। તો અહીંયા પણ સેમ હું અહીંયા સપાટીને કોઈ એક લંબ ડ્રો કરું અને આટલું અંતર છે એ મારા માટે કેવું બનશે લેગ્લેઝર અહીંયા જેમ આપણે લેગ્લેઝર બગડ્યું તો આને પણ આપણે અવગણી મળશે તો આલ્ફા શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કઈ થશે n2d થશે n2d સામેની બાજુ તો કે ભાઈ I n2d upon પાસેની બાજુ કઈ થશે d I1 પ્લસ કયું થશે ગામા શું થશે n2d upon c2d n2d upon c2d થશે ને ભાઈ તો મને એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ I મળી ગયો। હવે એવી જ રીતે હું વક્રીભૂત કોણ શોધું તો વક્રીભૂત કોણ r માટેની વાત કરું હું તો વક્રીભૂત કોણ r છે એ કોનો બહિષ્કોણ છે જુઓ જોઈએ તમને નામ ખબર પડી જાય આમાં વક્રીભૂત કોણ r કોનો બહિષ્કોણ છે આલ્ફા પ્લસ બીટા નો થશે જુઓ આ લંબ આ જે આપાત રિફ્લેક્ટ થયેલું કિરણ છે ઈ મારું ભાઈ અને અમારું રિફ્લેક્ટ થયેલું કિરણ છે ભાઈ r આલ્ફા પ્લસ બીટા થશે સોરી ગામા પ્લસ બીટા થશે તો હું મૂકી દઉં છું r ગામા પ્લસ બીટા અથવા તો બીટા પ્લસ ગામા તો જુઓ છે ગામા કેટલું છે n2d upon c2d સામેની બાજુના છેદમાં પાસેની બાજુ tan ની વાત કરીએ છીએ એટલે સામેની બાજુ થશે n2d upon પાસેની બાજુ થશે c2d પ્લસ બીટા કેટલો થશે સામેની બાજુ n2d અને પાસેની બાજુ di n2d upon di તો આપાત કોણ મળી ગયો છે વક્રીભૂત કોણ મળી ગયો છે તો હું હવે n2 બિંદુ માટે સ્નેલનો નિયમ એપ્લાય કરું મતલબ આ બિંદુ ઉપર હું જો સ્નેલનો નિયમ એપ્લાય કરું તો સ્નેલનો નિયમ શું કહે છે ભાઈ નોર્મલ n1 sin I n2 sin R પણ અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં છે મેં હમણાં જ વાત કરી જે માધ્યમમાં એંગલ ઓફ ઇન્સિડન્સ હોય એ માધ્યમનો વક્રીકોણ આગળ લાગે તો અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં છે જુઓ ખાસ અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ n2 માધ્યમમાં છે મતલબ અહીંયા મારે સ્નેલનો નિયમ કંઈક આવો થશે n2 sin I n1 sin R થશે સમજો વાતને એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં હતો અહીંયા n1 માધ્યમમાં હતો એટલે n1 sin I લખ્યું અને n2 sin R લખ્યું પણ અહીંયા મારો એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં છે n2 માધ્યમમાં છે તો n2 sin I n1 sin R થશે। હવે સેમ પાછી છે અધીની સરકારી શરત આપણી કે થીટા ખૂબ જ નાનો હોય ભાઈ થીટા ખૂબ જ નાનો તો sin થીટા શું લખી શકાશે થીટા લખી શકાશે ને તો n2 તમારી પાસે સમીકરણ શું બની જશે ભાઈ તો કે n2I n1R થશે।
તો કે ભાઈ n2 i કેટલા છે? i મારી પાસે છે n2d upon di1 plus n2d upon c2d is equal to n1r. r ની કિંમત કેટલી આપેલી છે? તો કે n1 તો કે ભાઈ n2d upon c2d plus n2d upon n2d upon di. બરાબર? તો આટલું ક્લિયર થયું. તો આમાંથી જે dq n2d કોમન કાઢીને ઉડાડી શકાય. તો તમારી પાસે ફાઇનલ સમીકરણ શું વધે? તો કે ભાઈ n2 upon di1 plus n2 upon c2d is equal to n1 upon c2d plus n1 upon di. તો ઓલાની જેમ જ ફરીથી કરીએ ભાઈ. આ c2d વાળા પદ બે એક બાજુ કરીએ તો આને ઓલી બાજુ મોકલીશ તો માઈનસ ને આને આ બાજુ લાવીશ તો માઈનસ થઈ જશે. તો શું થઈ જશે? તો કે ભાઈ n2di1 minus n1di is equal to n1 minus n2 upon c2d. થશે કે નહીં? તો આ જે છે ઈ તમારા વક્ર સપાટી 2 ના કારણે થતું વક્રીભવન સમીકરણ છે, જેને હું સમીકરણ નંબર 2 નામ આપી દઉં. ક્લિયર અહીંયા સુધીનું? ખાસ આ વસ્તુ નોંધવાની છે, મેઈન મહત્વની વાત. બરોબર? તો જુઓ ભાઈ n1 n2 n1 તો ઓવર માધ્યમ છે, n2 કાચો વક્રીભવનાંક છે, તો n1 n2 છે તો નેગેટિવ આવવાના છે ભાઈ. તો સ્વાભાવિક છે કે મારે અહીંયા n2 n1 કરવું પડશે. તો n2 n1 કરવા માટે મારે એક નેગેટિવ કોમન કાઢવા પડે. તો આ બાજુથી નેગેટિવ કાઢું તો ખાસ યાદ રાખજો, નેગેટિવ કોમન કાઢવા માટે આના સમીકરણને હું આવી રીતે લખ્યું -n2 upon di1 minus n1 upon di is equal to n2 minus n1 upon c2d. તો આ થઈ ગયું મારા વક્ર સપાટી ABC માટેનું વક્રીભવન સમીકરણ, જેનું નામ આપી દો સમીકરણ નંબર 2. ક્લિયર? આગી વાત ભાઈ. હવે લેન્સ વેક્ટરનું સમીકરણ વાપરવા માટે ખાસ નાની શરતો છે એ ધ્યાનમાં રાખવાની છે. તો કે લેન્સ વેક્ટરનું સમીકરણ શું કહે છે? મારી પાસે સમીકરણ નંબર 1 આવી ગયું છે, સમીકરણ નંબર 2 આવી ગયું છે. હવે જો હું ભાઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 નો બેનો સરવાળો કરું, ધ્યાન રાખો અહીંયા. તો કહેવાય હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. થોડું મોટું સમીકરણ થશે, પણ આપણે ખાલી હું તમને દર્શાવવા માટે લખું છું. તો ભાઈ સમીકરણ 1 અને 2 નો સરવાળો લો. તો સમીકરણ 1 આ છે મારી પાસે, સમીકરણ 2 આ છે. તો સમીકરણ 1 શું છે? n1do minus n2bi1 plus minus n2di1 minus n1di is equal to, હવે જો આ પોર્શન નો ભાગ બાકી રહ્યો તો આમાં n2 n1 તો કોમન છે એટલે હું બેને કોમન કાઢી લઉં. તો શું વધશે જુઓ જોઈએ. તો કે n2 n1 કોમન, તો વધ્યું શું? તો કે 1 upon bc1 plus 1 upon c2d. આવું બધું સમીકરણ. હવે એક વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે ભાઈ કે આ bi1 અને di1 છે. bi1 એટલે કેટલું અંતર થશે? પેલી આકૃતિમાં bi1 એટલે કેટલું અંતર? તો di1 કેટલું અંતર થશે? તો કેટલું અંતર થશે di1? તો તમે જુઓ, જો આ પ્રતિબિંબ પેલો આભાસી પ્રતિબિંબ અહીંયા રચાતું હોય, મતલબ આ સપાટી માટે એ આભાસી વસ્તુ જો અહીંયા રચાતું હોય તો આ એટલું અંતર di1 થયું કહેવાય.
આટલું અંતર di1 થયું કહેવાય. તો તમે જુઓ આ bi1 અને di1 વચ્ચે અંતર કેટલું છે? તો કે bd જેટલું છે ને? જો આ bi1 અને આ થશે di1, તો bi1 અને di1 વચ્ચે અંતર કેટલું થયું કહેવાય છે? તો કે bd જેટલું થયું કહેવાય છે. તો કે ભાઈ મેં તો લેન્સ પાતળો અંશનો લેન્સ લીધો છે, તો bd જેટલું અંતર છે એવું અવગણી શકું. di1 અને di1 લગભગ બરાબર હતા કે એક પાતળા લેન્સ માટે. તો હવે હું અહીંયા શરત લખું કે પાતળા લેન્સ માટે bi1 di1 થશે. તો આ સમીકરણમાં bi1 નામ ન લખો, આ di1 ને bi1 કરી નાખો. તો તમે જુઓ છો ધ્યાનથી આ સમીકરણના બે પદો છે શું થઈ જશે? કેન્સલ આઉટ. તો તમારી પાસે વધે શું? તો કે ભાઈ n1/bo plus n1/bi is equal to n2 minus n1 1/bc1 plus 1/c2d. આવું ભાઈ વેલ્યુ bo શું છે જુઓ છો. તો કે bo એટલે અમારું રિયલ વસ્તુ અંતર u છે ભાઈ. પછી di શું છે? di મતલબ અમારું રિયલ પ્રતિબિંબ અંતર v છે ભાઈ. છે કે નહીં? એવી જ રીતે જુઓ જોઈએ bc1 શું છે? bc1 થી અહીંયા જે આટલા અંતરને એની વક્રતા ત્રિજ્યા rc1 કીધું છે એટલે r1 કહી દઉં. તો આટલું અંતર મારું r1 થશે. એવી જ રીતે c2d શું છે? તો કે c2d મતલબ આટલું અંતર છે એ મારું r2 થશે. તો આની પરથી તમે સારી રીતે સમજી શકો ભાઈ કે લેન્સ માટે લેન્સને બે વક્રાકાર સપાટી હોવાથી એની બે વક્રતા ત્રિજ્યા થશે. સમજો ખાસ, બે વક્ર સપાટી છે એટલે બે વક્રતા ત્રિજ્યા થશે. તો હવે હું એમ કહું કે આ નામને સંજ્ઞા તો આપણને ક્લિયર થઈ ગઈ. હવે હું જો આમાંથી n1 કોમન લઈ લઉં ને ભાઈ, તો n1 કોમન લઈ લઉં તો n1 કોમન લઈને સામે બાજુ છેદમાં જાવ તો મારું સમીકરણ છે એ મને કંઈક આવું મળે. જુઓ છો તો કે 1/bo plus 1/di is equal to n minus અથવા તો એમ કહો હા n minus 1/bc1 plus 1/c2d. આવું સમીકરણ બને. જુઓ n1 ને સામેની બાજુ છેદમાં જાવ તો અહીંયા શું થશે? આને n1 મતલબ n2/n1. તો n1 તો શું છે? હવાનું માધ્યમ એટલે n1 તો 1 થઈ જશે અને n1/n1 કેન્સલ આઉટ. તો શું બનશે તમારે n minus 1. હવે અહીંયા જુઓ તો કે bo is equal to u છે, પણ કેવા થશે? u નેગેટિવ u થશે. જુઓ અહીંયા સંજ્ઞા પદ્ધતિ વાપરો, અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકો તો આ બાજુનું અંતર એટલે કેવું થશે? નેગેટિવ u. એવી જ રીતે જુઓ તો તમે v છે એ મારા પોઝિટિવ થશે, મતલબ di is equal to પોઝિટિવ v થશે. અને ખાસ સમજો bc1 કઈ બાજુ છે? આ બાજુ છે એટલે મારા r1 છે એ કેવા થાય? પોઝિટિવ થશે. એટલે bc1 is equal to r1. અને એવી જ રીતે c2d is equal to r2 થશે. પણ r2 તમે જુઓ ને ભાઈ તો r2 છે એ તમારા નેગેટિવ થાય. જુઓ અહીંયા જો તમે ઉદ્ગમ બિંદુ મૂકો તો આ અંતર છે એ કેવું થશે? નેગેટિવ થશે. એટલે r2 છે એ તમારા નેગેટિવ r2 થશે. ક્લિયર ભાઈ? આટલા અંતરો છે એ ખાસ તમારી રીતે તમે પહેલા નોંધી લો, કેમ કે હું આ સાફ કરી નાખવાનો છું. આટલી વસ્તુ ક્લિયર થઈ જાય. હું આના સમીકરણને n - 1 ની જગ્યાએ તમે આવું લખી શકો. જુઓ છો n21 - 1, કેમ કે n2/n1 ને લખીએ પછી n21 - n1/n1 તો ઉડી જાય, કેન્સલ આઉટ થઈ જશે. હવે bo શું છે? વસ્તુ અંતર u છે. bi શું છે? પ્રતિબિંબ અંતર v છે. તો હવે હું એક અસમ્પશન લઉં છું ભાઈ. ધારો કે વસ્તુ જે છે વસ્તુ અનંત અંતરેથી આવતી હોય તો પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાશે? પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાશે? f પર રચાશે.
સમજો વાતને. વસ્તુ અનંત અંતરે હોય, અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે એ બહિર્ગોળ અરીસામાં ક્યાં કેન્દ્રિત થશે? એની f ઉપર કેન્દ્રિત થશે. હવે આ અનુભવ છે ને આપણે બધાએ કરેલો. બહિર્ગોળ જે ઓલો બિલોરી કાચ હોય, એ બિલોરી કાચમાં આપણે સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને એક નાનકડું અમથું પ્રકાશિત ચક્કુ ભેગું કરીએ છીએ. તો સૂર્ય તો કઈ આપણાથી ગણ્યા ગાંઠ્યા અંતરે તો છે ને, ક્યાં છે? અનંત અંતરે છે. એટલે મારી વસ્તુ ક્યાં પડી છે એમ કહેવાય છે. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત કરીએ છીએ? આપણે f ઉપર કેન્દ્રિત કરીએ છીએ. તો વસ્તુ અંતર આ જે છે તો BO is equal to infinite થશે અને DI is equal to f થશે. થશે કે નહીં? તો હું મૂકી દઉં જોઈએ આ સમીકરણની અંદર. તો જુઓ, થોડી કમસ્તી આપણે જગ્યાની કરકસરાઈ કરશું. તો કે આના સમીકરણમાં 1/BO બરાબર તો ઇન્ફાઇનાઇટ છે એટલે આ વધી જશે 0. તો 1/DI DI બરાબર તો f છે. તો હું લખી દઈશ 1/f is equal to n21 - 1 કૌંસમાં 1/BC1. BC1 શું છે? R1 છે. n DC2 અથવા C2D શું છે? R2 છે. તો હું લખી દઈશ 1/R1 plus 1/- R2. કેમ -R2 ભાઈ? આ અંદર અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો R1 છે એ મારું પોઝિટિવ જ થશે. પણ જો હું અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો R2 જે છે એ કેવું થશે? મારું નેગેટિવ થશે. તો મારી પાસે 1/f ફાઇનલ સમીકરણ શું આવી જાય? તો કે 1/f n21 - 1 કૌંસમાં 1/R1 - 1/R2. ક્લિયર ભાઈ? તો આ સમીકરણને મારા લેન્સનું લેન્સ મેકર સમીકરણ કહેવામાં આવશે. કયું સમીકરણ કહેવામાં આવશે? લેન્સ મેકર્સ સમીકરણ. હવે આ સમીકરણ મારા લેન્સ મેકર્સ સમીકરણ થઈ ગયું. હવે આને જો તમે થોડું મસ્ત ધ્યાનથી જુઓ ને તો જે લેન્સનું સમીકરણ આની ઉપરથી આરામથી ડિરાઈવ કરી શકો. લેન્સ મેકર્સના સમીકરણની અંદર તમે જુઓ 1/f = આ આવ્યું છે. તો જો હું આ સમીકરણ ધ્યાનમાં લઉં ને ભાઈ, ધ્યાન રાખો અહીંયા આ સમીકરણને હું કોઈ એક પહેલા તો નામ આપી દઉં. આ સમીકરણને હું કોઈ એક નામ આપી દઉં. માનો કે આને મેં 2 કીધું છે. આનું સમીકરણ નંબર 3 કહી દઉં અને આ લેન્સ મેકર્સના સમીકરણને સમીકરણ નંબર 4 કહી દઉં. તો સમીકરણ નંબર 3 અને 4 ને સરખાવો છે. સમીકરણ 3 અને સમીકરણ 4 ને સરખાવો તો જો સમીકરણ નંબર 3 શું છે? n21 - 1 1/BC1 + 1/C2D. તો આ 1/BC1 = 1/R1 થશે અને C2D બરાબર તો 1/R2 થશે. તો ટૂંકમાં આ બે સમીકરણને જો હું સરખાવું તો આ બે ભાગને સરખાવવાના રહે. મતલબ સમીકરણ 3 અને 4 ને સરખાવવા તો તમને શું મળશે? 1/f = 1/BO plus 1/DI મળશે. તો 1/BO શું છે જુઓ છે. 1/BO BO છે એ તમારી માટે રિયલ વસ્તુ અંદર u છે જે પોઝિટિવ છે અને DI શું છે? પ્રતિબિંબ અંતર v છે પણ એ કેવા છે? નેગેટિવ છે. સંજ્ઞા પદ્ધતિ આપણે એટલે આ પોઝિટિવ થશે અને આ શું થશે? નેગેટિવ થશે. સોરી, v છે એ તમારા પોઝિટિવ થશે અને u છે એ કેવા થશે? નેગેટિવ થશે. તો તમને સમીકરણ કંઈક આવું મળે. તો BO શું છે? મારા માટે વસ્તુ અંતર u છે અને DI શું છે? પ્રતિબિંબ અંતર v છે. પણ ધ્યાન રાખો ભાઈ, BO વસ્તુ અંતર u છે એ મારી કેવી થશે? આ બાજુ પડેલી છે એટલે નેગેટિવ થશે અને પ્રતિબિંબ અંતર v +x ઉપર પડેલું છે તો પ્રતિબિંબ અંતર v છે એ કેવું થશે? ધન થશે. તો મતલબ OB = -u થશે અને DI = +v થશે. તો તમે અહીંયા મૂકો છો તો તમને સમીકરણ આરામથી મળી જાય ભાઈ. 1/f = 1/v - 1/u જે તમે 10મા ધોરણની અંદર ડિરાઈવ કરી ચૂક્યા છો, જેને લેન્સનું સમીકરણ, પાતળા લેન્સનું સમીકરણ, એની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u સાથેના સંબંધનું સમીકરણ. ક્લિયર ભાઈ આટલું? તો હવે
આપણે જે વસ્તુઓ જોઈ એ વસ્તુને ઝડપથી રિપીટ કરું છું. ખાસ અગત્યની નોંધવા જેવી બાબત છે, એને નોંધી રાખશો તમે. હું અહીંયા મારી દ્રષ્ટિએ હાઇલાઇટ તો કરું જ છું, પણ છતાંય શબ્દસહ તમારે આ વસ્તુને સમજવાની છે. તો કે લેન્સ મેગસના સમીકરણ માટે આપણે શું વાત કરી કે કોઈ એક એવો પાતળો લેન્સ, ખાસ વસ્તુ યાદ રાખવાની છે, પાતળો લેન્સ છે એટલે આપણે એની જાડાઈ છે એ અવગણી શકશું. તો કે ભાઈ પાતળા લેન્સથી કોઈ u જેટલા અંતરે કોઈ વસ્તુ ઓબ્જેક્ટ o મૂકેલી છે, જેનું ફાઇનલ પ્રતિબિંબ I રચાય છે. પરંતુ માનો કે એની પહેલી વક્ર સપાટી પર અહીંયા મેં એવું કીધું કુલ 2 વખત વક્રીભવન થશે. એક વખત પાતળામાંથી ઘટમાં અને બીજી વખત ઘટમાંથી પાતળામાંથી. એટલે 2 વખત વક્રીભવન થયું. તો એની બે વક્ર સપાટી ઉપર કેવા પ્રકારનું વક્રીભવન થાય છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. તો કે પહેલું વક્રીભવન આ સપાટી ઉપર થઈ છે. તો પહેલી આ સપાટી મતલબ a b c સપાટીને ધ્યાનમાં લઈએ, a b c સપાટીને. તો ઓબ્જેક્ટ થી એક પ્રકાશનું કિરણ છે એ કોઈ n1 બિંદુ ઉપર આપાત થાય છે અને ત્યાં એક સપાટીને દોરેલો લંબ અને ત્યાંથી વક્રીભવન પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ વળ્યું. તો લંબ તરફ વળે અને તમને I1 ઇમેજ મળે છે. I1 ના કારણે તમે હવે જુઓ આ તમારો એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ I. તો આપાત કોણ I કેટલો થશે કે તો આપાત કોણ I આલ્ફા પ્લસ બીટા થશે. કેમ કે આપાત કોણ I કોનો બહિર્જ કોણ છે? આલ્ફા પ્લસ બીટાનો. તો I બરાબર આલ્ફા પ્લસ બીટા તમે મેળવ્યું. એવી જ રીતે વક્રીભવન કોણ R મેળવી લો. વક્રીભવન કોણ R છે એ કોઈનો બહિર્જ કોણ નથી, પણ ઈ ત્રિકોણ તમે ધ્યાનમાં લ્યો જો n1 I c1 ત્રિકોણ તમે ધ્યાનમાં લ્યો તો બીટા જે છે એ R અને ગામાનો બહિર્જ કોણ છે કહેવાય. તો તમે બીટા R પ્લસ ગામા કરો તો R બીટા માઈનસ ગામા. I મળી ગયો છે, R મળી ગયો છે. સ્નેલનો નિયમ આ બિંદુ ઉપર એપ્લાય કરો. સ્નેલના નિયમની અંદર ખાસ મેં શું કીધું હતું n1 sin R n2 sin R માં અહીંયા n1 શું કામ આવશે? કેમ કે એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ ક્યાં છે? માધ્યમ 1 માં છે. એટલે n1 sin I અને n2 sin R. બરાબર? મૂકો સમીકરણની અંદર કિંમત મૂકો અને તમને સાદુરૂપ આપશો એટલે એક સમીકરણ મળશે. હવે એવી જ રીતે હું આ બીજી સપાટીની વાત કરું. બીજી સપાટી કઈ છે? ADC મળશે. તો કે ADC માટેની વાત કરું તો ADC માટે મેં શું કીધું તું જો ખાસ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે પહેલાના કારણે મળતું પ્રતિબિંબ I1 જે છે ઈ સપાટી ADC માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. મતલબ આ જે છે I1 જે છે ઈ તમારી આભાસી વસ્તુ થશે. કોના માટે? તો કે ADC માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. તો એ આભાસી વસ્તુનું પ્રતિબિંબ મતલબ આભાસી વસ્તુનું જે આવતું પ્રકાશનું કિરણ આ પ્રમાણે ઇન્સિડન્સ કરો અને ત્યાંથી એના માધ્યમમાં આગળ વધારો. તો હવે જો n2 માંથી n1 મતલબ ઘટમાંથી પાતળા માધ્યમ તરફ, ઘટમાંથી પાતળા માધ્યમ તરફ મતલબ લંબથી દૂર. તો જો તમારી ફાઇનલ ઇમેજ છે ઈ અહીંયા જાય. તો એવી જ રીતે અહીંયા પણ સ્નેલનો નિયમ વાપરીએ. પહેલા તો I1 મેળવી લો. તો કે I1 એટલે કયો ત્રિકોણ થશે? જોવો જોઈએ આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનું થશે. ખાસ ધ્યાન રાખવાનું ક્યાંય તમે આવો ત્રિકોણ નાનો તો ત્રિકોણ ધ્યાનમાં ન લેતા. અહીંયા તો ત્રિકોણ નાનો કામ ધ્યાનમાં લીધો તો કેમ કે જો લંબ એટલે આ થાય એટલે આ નાનો પણ તો ત્રિકોણ ધ્યાનમાં લીધો. અહીંયા I માટે કયો ત્રિકોણ થશે? તો કે n2 I1 c2 થશે. તો I I કોનો બહિર્જ કોણ કહેવાય છે? આલ્ફા અને ગામા. એવી જ રીતે R છે તો R કોનો બહિર્જ કોણ કહેવાય છે? ગામા અને બીટા. તો તમે I મેળવી લીધું, R મેળવી લીધું. n2 બિંદુ ઉપર સ્નેલનો નિયમ. પણ n2 બિંદુ ઉપર સ્નેલના નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું છે n2 sin I n1 sin R થશે. કારણ મેં એવું કીધું તો એંગલ ઓફ ઇન્સિડન્સ જે માધ્યમમાં હોય એ માધ્યમનો વક્રીભવન. એંગલ ઓફ ઇન્સિડન્સ અહીંયા માધ્યમ n2 માં છે એટલે n2 sin I. અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ છે એ n1 માં હતો એટલે n1 sin I હતો. ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મોટા ભાગે આ સમીકરણ તારવવામાં ભૂલ અહીંયા જ કરે માણસો. ડાયરેક્ટ અહીંયા પણ n1 sin I n2 sin R લીધા. પણ નહીં, એંગલ ઓફ ઇન્સિડન્સ કયા માધ્યમમાં છે? n2 માં છે. મતલબ n2 sin I n1 sin R. જો R ક્યાં મળ્યો છે? n1 માં મળ્યો છે એટલે n1 sin R. તો થીટા ખૂબ જ નાનો હોય એઝ ની શરત કિંમત મૂકો I ની R ની સમીકરણ લઈ આવો. હવે તમારી પાસે બે સમીકરણ આવી ગયા છે, સમીકરણ 1 અને સમીકરણ 2. મારે લેન્સ મેકર્સનું સમીકરણ તારવવું છે એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. 1 અને 2 ના સરવાળામાં તમે જો BI અને DI મળે છે. તો BI1 એટલે આ થશે અને DI1 એટલે આ થશે. આ BI1 આ DI1. કેમ કે મેં ખૂબ જ પાતળા લેન્સ માટે વાત કરેલી છે એટલે આટલી જાડાઈ અવગણી શકાશે એટલે
bi1 is equal to di1 કરી શકાશે તો bi1 is equal to di1 તો તમારા બંને પદો છે કેવા થઈ જશે કેન્સલ આઉટ તો હવે વધે છે શું જુઓ છો તો કે n1do plus n1di is equal to n2 minus n1 1 upon bc1 plus 1 c2 તો આ છે ફાઇનલ સમીકરણ જો હવે આમાંથી n1 કોમન લઈ લો n1 કોમન લઈને સામેની બાજુ છેદમાં જવા દો તો n2 upon n1 minus n1 upon n1 તો n1 upon n1 તો કેન્સલ અને n2 upon n1 ને હું લખીએ કે n21 લખીએ કે લખીએ n2 હવે ખાસ અહીંયા જે મેઈન તમારે શરત લેવાની છે ખાસ આ શરત ધ્યાનમાં રાખવાની છે શરત શું છે કે વસ્તુ જો અનંત અંતરે પડી હોય તો વસ્તુ અનંત અંતરે પડી હોય તો પ્રતિબિંબ હંમેશા ક્યાં f રચાશે છે આપણે બહિર્ગોળ અરીસાનું ઉદાહરણ બહિર્ગોળ લેન્સનું ઉદાહરણ લીધું બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ આપણો બિલોરી કાચ હાદો બોલો ને બિલોરી કાચને તમે પ્રકાશના કિરણને કેન્દ્રિત કરી અને એક જગ્યાએ ખૂબ જ શાર્પ ટપકું પાડતા હતા અને એ શાર્પ ટપકાને વારંવાર તમે એની પર પ્રકાશ આપાત કર્યા કરો અને જાજો સમય સુધી રહ્યો છો તો એ કાગળ છે એ વસ્તુ સળગી જાય આવા જાકુમના ધંધાઓ કરેલા હોય જો ન કર્યા હોય તો આપણું બાળપણ હજી ઘણું બધું કાચું છે આવા બધા એક્સપેરિમેન્ટ કરાય ત્યાંથી શીખવા મળે સાયન્સ છે એક્સપેરિમેન્ટ વાળી વસ્તુ છે કઈ ગોખી નથી નાખવાનું આ બધું તો વસ્તુ છે અનંત અંતરે જે આવતી હોય તો પ્રતિબિંબ f ઉપર કેન્દ્રિત થશે મતલબ આપણે સૂર્યને તો કઈ ભાઈ આપણાથી ઘરે તો આપણે કે આકાશ ઉપર તો સૂર્ય છે નહીં કે એ વસ્તુ અંતર આપણે ગણીએ કે તો સૂર્ય આપણાથી અનંત અંતરે છે એમ માની અને પ્રતિબિંબ આપણે ક્યાં f ઉપર કેન્દ્રિત કરીએ છીએ તો વસ્તુ અંતર મતલબ bo is equal to infinite એટલે કે bo is equal to u છે જુઓ તો વસ્તુ અંતર is equal to infinite ત્યારે di is equal to f મતલબ પ્રતિબિંબ અંતર v જે છે એ ક્યાં મળશે f ઉપર મળશે તો તમારું જો 1 upon bo is equal to એટલે 1 upon infinite એટલે તો 0 થઈ જશે તો 1 upon f is equal to n2 minus 1 1 upon r1 તો bc1 is equal to શું થાય છે bc1 is equal to r1 અને bc2 is equal to r2 પણ અહીંયા જુઓ તમે અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકો તો r1 છે એ ધન થશે અને અહીંયા જો તમે ઉદ્ગમ બિંદુ મૂકો તો r2 છે એ કઈ થશે ઋણ થશે નેક્સ્ટ લેક્ચર ની અંદર આની આ વસ્તુ હું ઝડપથી યાદ કરાવડાવીશ ખાસ યાદ હોવું જોઈએ કે r1 ક્યારે ધન થશે અને r2 ક્યારે ઋણ થશે અથવા તો r1 ક્યારે ઋણ થશે અને r2 ક્યારે ધન થશે સંજ્ઞા પદ્ધતિની અંદર હવે કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે ભાઈ કે જે બિંદુ જે સપાટી છે ને એ સપાટીએ ઉદ્ગમ બિંદુ મૂકી દો તો આ બાજુના બધા ઋણ થશે આ બાજુના બધા ધન થશે આ બાજુના બધા ધન થશે આ બાજુના બધા ઋણ થશે આટલી જ સિમ્પલ વાત યાદ રાખવાની છે એટલે નેક્સ્ટ લેક્ચર ની અંદર પણ હું આ વસ્તુ ઝડપથી રિપીટ કરવાનો છું તો મળી ગયું સમીકરણ નંબર 4 હવે એની પરથી મારે લેન્સનું સમીકરણ મેળવવું છે તો સમીકરણ 3 અને 4 ને સરખાવો સમીકરણ 3 મારું આ છે અને સમીકરણ 4 છે મારું આ છે તો n2 1 n21 1 n21 1 1 upon r1 1 upon r2 તો આનો મતલબ શું થાય છે 1 upon r1 1 upon r2 થાય છે તો આના બરાબર મતલબ 1 upon f is equal to આ લખી હું 1 upon bo plus 1 upon di મૂકી દો તો bo is equal to શું થશે વસ્તુ અંતર u અને di is equal to થશે પ્રતિબિંબ અંતર v પણ મારું વસ્તુ અંતર u છે એ કેવું થશે નેગેટિવ એટલે -1 upon u plus 1 upon v થશે તેને હું આવી રીતે લખી શકું 1 upon v minus 1 upon u સિમ્પલ ભાઈ ક્લિયર તો થિયરીની દ્રષ્ટિએ આ જે ક્વેશ્ચન છે એ ખૂબ આઈએમપી ક્વેશ્ચન કહેવામાં આવે છે છોકરાઓ એટલે આને ધ્યાનથી સમજી વિચારી અને આખું બોર્ડ વર્ક છે હોમવર્કમાં વન ટાઈમ છે તમારા મટીરીયલની અંદર તમને સમજણ નંબર 5 અને સમજણ નંબર 6 કીધેલી છે સમજણ નંબર 5 અને સમજણ નંબર 6 છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાના છે આના આ સમીકરણોને આપણે એપ્લાય કરવાના છે જુદા જુદા ટાઈપ ઓફ લેન્સીસ ઉપર તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ જુદા જુદા ટાઈપના લેન્સ હોય તો એમાં r1 r2 માંથી કોની ધન થશે કોની ઋણ થશે કોની કેન્દ્ર લંબાઈ ઋણ થાય કોની કેન્દ્ર લંબાઈ ધન થાય એની મોટવણી એના પ્રતિબિંબનો પ્રકારની બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરવાના છે એટલે સમજણ નંબર 5 અને 6 ઉપર તમારે જે જવાનું છે નહીં ખાલી તમારે રિલેશન નું ડેરિવેશન છે એ તમારે ક્લિયર કરવાનું છે ખાસ ન સમજાય તો વિડિયો વારંવાર જોઈ નાની બાબતો ઉપર ધ્યાન આપીને અહીંયા રેડ વસ્તુની જેટલી વસ્તુ હાઇલાઇટ કરી છે એ વસ્તુ ખાસ કંઈક અલગ વાત કહેવા માંગે છે એટલે એ બધી જ રેડ કરેલી વસ્તુઓ છે એ તમારે છે એ સમજી જવાની છે સરખી રીતે બરાબર તો
આ બધી વસ્તુઓ છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને વ્યવસ્થિત સમજી લેવાનું છે. ક્લિયર ભાઈ?